12 નંબરનું અને ઓલી બાજુ છે એ 10 નંબર છે અને ફેનિલભાઈ અમારે 10 નંબરમાં બ્લોકમાં વારો આવ્યો છે અને બધા જો વાલી બહાર ઊભી ગયા છે કેમ કે વાલીને ગેટની અંદર પ્રવેશ નથી, બહાર જ ઊભું રહેવાનું. ફેનિલભાઈ જો છૂટી ગયા છે, જો જાય બધા બાળકો હવે છૂટી ગયા છે. એક્ઝામ પૂરી થઈ ગઈ કમ્પ્લીટ. ફેનિલભાઈ કેવી રહી એક્ઝામ? બહુ સારી રહી અને ન્યાય એમ કીધું કે આપણે જે મેરિટમાં આવી જાય. બાળકો જે 5મા ધોરણમાં ભણતા હોય, 8મા ધોરણમાં ભણતા હોય તો એને ખાસ મારી નમ્ર વિનંતી છે, નમ્ર અપીલ છે કે બાળકને કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં હશો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો આજ બધા સવારના ઉઠી ગયા, 8 સાડા 8 તો થઈ ગયા. નાઈ ધોઈને નાસ્તા પાણી કરી લીધા, કારણ કે આજથી ફિનિલભાઈ નર્વોદયની એક્ઝામ, તો એને વહેલા ઉઠાડી દીધો થોડો અને નાઈ ધોઈને એ ફ્રેશ થઈ જાય. આજે 2 કામ ભેગું છે. મારે તો કામે જ જવાનું છે, પણ લગ્નમાં જવાનું છે અને નર્વોદયની એક્ઝામ દેવાય જવાનું છે. તો આ બ્લોગમાં તમે બન્યા રહેજો કે કઈ સ્કૂલ આવે, કઈ રીતના આવે, ક્યાં જાય છે. અને આ ભારત બહારના વિસ્તારમાં જ હોય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ છો, કારણ કે આને નવરોદયની એક્ઝામ જે છે ફેનિલભાઈની, એ કારણ કે કેન્દ્ર છે એ એરિયા બહાર હોય. આપણા એરિયામાં એનું કેન્દ્ર ન હોય. તો આમનો વારો આવ્યો છે અમરોલી, આજથી 7-8 કિલોમીટર દૂર આવ્યો છે. તો આપણે ત્યાં જાવું અને આ એક્ઝામ છે, આમ ગણો તો આ મેન એક્ઝામ કહેવાય નર્વોદયની. એમ એટલે આમ મેન કહેવાય, કારણ કે આ એક જ વાર ચાન્સ મળે છે. પછી 8મામાં મળે, પાછો 8મામાં મળે, પણ ઈ આમ હા ના જેવું થાય. હા, એ તો પછી ચાન્સ 5મા ધોરણમાં એને મળે છે. આમાં જો ચાન્સ લાગી જાય અને પાસ થઈ જાય તો એની માટે બહુ સારું છે. તો જો આપણે હમણાં નીકળીશું, આગળ 9 વાગે નીકળી જાવ, 10:30 નો ટાઈમ છે, બરાબર. કલાક જઈને એનો રોલ નંબર બધું ક્લાસ ને એવું બધું પહોંચી એટલે અડધી કલાક એમાં વહી જાય. તો અને અતુબેન ને આજ લગ્નમાં જવાનું છે. અત્યંતાબેન લગ્નમાં જવાનું છે અને પછી એને એક્ઝામ વતન છે આજે, સ્કૂલમાં એક્ઝામ છે એટલે 2 વાગે સ્કૂલે મૂકવા જવાનું છે. અને પછી ત્યાંથી મેળ આવે ને તો જો લગ્ન જો બાજુમાં હશે તો હું ત્યાંથી જમવા વયો રહે, બરાબર. જમીન પાછો ફેનિલભાઈ પાસે વયો રહે, કારણ કે ફેનિલ 2.5 કલાકનો ટાઈમ છે, તો 2.5 કલાક તો અહીંયા રહેવું પડે. એમ તો છે ને પપ્પા ફેનિલને લઈને જવાના છે અને બાન દાદા જવાના છે લગ્નમાં. તો અત્યંતા બાન દાદા 3 લગ્નમાં જાય છે, હું જાઉં છું કામે, ના બાપ દીકરો જાય છે સ્કૂલે, એટલે એક્ઝામ દેવા જાય છે. એ 9:30 નીકળી જાય. સારું, તો જો અને તમારા બાળકો કોઈ 5મું કે 8મું ભણતા હોય એટલે નર્વોદય તો પેલા બીજામાંથી નહીં શરૂ થઈ જાય છે, એવું કઈ નથી, પણ કરાવજો નર્વોદય. એવું નથી કે નર્વોદયમાં નંબર આવ્યો અને હોસ્ટેલમાં મોકલવો, એવું નથી. હોસ્ટેલમાં ન મોકલો ત્યારે બાકી ગણિત પરફેક્ટ થાય એ જવાબદારી અમારી. નવોદયનો ક્લાસ એટલે બાકી નંબર 1. હા, કારણ કે જો અમારે ફેનિલ ને નર્વોદય કરાવી છે ને 8 મહિનાથી, તો ગણિતમાં એને 40 માંથી 40, પસામાંથી પસા, 100 માંથી 100 આવેલા છે ગણિતમાં, કારણ કે ગણિત એનું ફાઇનલ થઈ જાય એ ખરું. એમ બાકી એના જે દાખલા ને અમુક પ્રશ્નોના જવાબ ને હોય તો ખરી રીતે હું કાર્યક્રમ એટલા કન્ફ્યુઝ થઈ જાય ને કે આપણે કઈ વિચાર કરી રહ્યા હું આવું ગણિત. હા, એમ અઘરામાં આપણો દાખલો હોય ને તો એ ગણી નાખે, કારણ કે 10મા સુધીનું ગણિત આવી જાય. 10માનું આવે એટલે કારણ કે અત્યારથી પ્રેક્ટિસ થાય તો ફેર પડે ને. એટલે જો આવું નહીં વિચારતા કે અમારા નંબર આવે ને હોસ્ટેલમાં મૂકીને એટલી ફી ભરીને, પણ જો થાય એમ હોય થોડી ઘણી ભીંગ કરીને બાળકને કરાવજો, કારણ ગણિત એનું પરફેક્ટ થઈ જાય. એ તો કહીએ અમે ગણિત એને બહુ બધું ઘણું બહુ પરફેક્ટ થઈ જાય. હા, કેવું લાગે ફીન બટા તને આજ? હે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં શુભેચ્છા રાખું છું. આજે તો છે મારા નવોદયની ફાઇનલ પરીક્ષા. કાંઈ નહીં, નર્વોદયની પરીક્ષા દઈ આવો અને ધ્યાન રાખીને પરીક્ષા દેજો. સારું, જો અત્યંતાબેન જવાનું છે લગ્નમાં. કે અત્યંતાબેન? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો તો અમે તે મજામાં જ છે એવી બધાને શુભેચ્છા રાખું. હા, સાઈન લો છો ને દાદા કરતા જ મોટો જબર. બેન ખબર નથી, ઈ ઉઠીને જો બેન બ્રશ એ બાકી છે ઉઠાડી દીધા છે. હવે નાઈ ધોઈને બ્રશ કરશે. ઊંઘમાં હોય તો દાદા ઈ આમાં સાઈન ન કરવા દે. દાદા એમ હલી ગઈ છે તો એટલો મોટો થઈ ગયો. હા, એટલો મોટો તો હલી ગઈ ને તો એટલો મોટો થઈ ગયો. સારું, તો હાલો હવે તમે નાઈ ધોઈને તૈયાર થાવ. ના, એટલો જ કરે. સારું, હાલો. અમાર ફેનિલભાઈ ચંદ્રિકા માસીના આશીર્વાદ લેવા આવી ગયા છે. લખીશ ને તો સરસ ને. હા, એટલે ધ્યાન રાખજે, એમાં બહુ છેક છાક નહીં કરતો.
વિચાર કરી અને પછી લખજે હો. કેમ કે એમના ટ્યુશનના ટીચર છે. પહેલો નંબર થઈ જા હો. અને ભણી ગણીને આગળ વધ હો. સરસ. ક્યાં ઠેકાણ જવાનું છે દેવા પરીક્ષા? અમરોલી. અમરોલી. સારું સરસ. ફાઇનલી આપણે સ્કૂલે આવી ગયા છીએ અમરોલી. અને સ્કૂલ એટલે હાઈસ્કૂલ બહુ મોટી છે વિશાળ. આપણે પહેલી વાર અહીંયા આવ્યા અને પબ્લિક બહુ છે, બાળકો બધે બહુ આવી ગયા છે. કેમ કે અહીંયા શું સેન્ટર છે એટલે આખા સુરતમાંથી, સુરત જિલ્લામાંથી કોઈ પણ જગ્યાએ કદાચ ગામડું હોય તો એને કઈ સ્કૂલમાં વારો આવે એનું કોઈ પરફેક્ટ નક્કી ન હોય. ફાઇનલ જો અહીંયા કેટલા બધા બાળકોને બધા આવી ગયા છે, વાલીન બાળકો અને પોલીસ સ્ટાફે બહુ છે. આ બધી આખી હાઈસ્કૂલ છે. જો આ સામેથી માંડીને આ બાજુ અહીંયા આખી હાઈસ્કૂલ છે અને સામે બહુ મોટી છે. જો વિશાળ જગ્યામાં છે સામે. તો ફાઇનલી હવે 10:30 વાગે આ સેન્ટર ખુલી જાય, અંદરનો ગેટ ખુલી જાય, પછી બાળકોને છૂટી આપશે જવા માટેની. તો હજે તો માનો કે અડધી કલાક ઉપરની વાર છે. તો આપણે ઘડીક અહીં બેસીશું. અને ફેનિલભાઈ અમારે એકદમ તૈયાર થઈને આવી ગયા. કા ફેનિલભાઈ? કાંઈ નહીં, સારા આશીર્વાદથી એક્ઝામ દઈ જો અને પાસ થઈ જાય એવી આશા રાખીએ છીએ. બરાબર ને? મજા આવી જાય ને? એકલું નહીં લાગે ને? કેમ કે મારું મન તો એવું કહે છે, કેમ કે અમારા વિસ્તારમાંથી તો લગભગ ફેનિલ અમારે એક જ છે. કેમ કે અહીંયા કોઈ નથી, લગભગ બધા બહારના જ છે, સુરત બહારના જ છે બધા. હે છે આવ્યા છે? કોણ એવું છે? સારું ભાઈ, એક દોસ્તાર એનો મળી ગયો છે, આપણે મળી આવીએ. આપણે ફેનિલભાઈનું ગોતી લીધું છે. 10-10 છે, બ્લોક નંબર 10 અને રૂમ નંબર 10. 15-0-21 અને 21-થી 45. 15-0-21-45 થી 15-0-21-68. તો ફેનિલભાઈને છે 15-0-21-58 છે ને? હા, તો જો અમારે ફેનિલભાઈનું ડન થઈ ગયું છે. હવે કોઈ ટેન્શન નથી, મળી ગયું છે. જવાહર નવોદય પરીક્ષા 10:30 વાગી જશે અને ફેનિલભાઈ અમારા ક્લાસમાં હવે વહી ગયા છે. બધા બાળકો વહી ગયા છે પોતપોતાના ક્લાસમાં. હવે 10:30 વાગે એન્ટ્રી થઈ ગઈ છે. 11:30 પેપર આપી દે છે અને 1:30 વાગે કમ્પ્લીટ થઈ જાય. એટલે સમથિંગ આપણે 3 કલાક અહીં બહાર વેઇટિંગ કરવાનું છે અને આપણે અહીં બેસવાનું છે. બધાય વાલી જો અહીંયા બધા ઊભી ગયા છે બહાર. અને 11 નંબરનો આ બ્લોક છે, આ 11 નંબરનો, આયરો 12 નંબરનો અને ઓલી બાજુ છે એ 10 નંબર છે. અને ફેનિલભાઈ અમારે 10 નંબરમાં બ્લોકમાં વારો આવ્યો છે અને બધા જો અહીં વાલી બહાર ઊભી ગયા છે. કેમ કે વાલીને ગેટની અંદર પ્રવેશ નથી, બહાર જ ઊભું રહેવાનું. કાંઈ નહીં, આપણે 2-2 કલાક 3 કલાક વેઇટિંગ કરી લઈએ, બહાર બેસી જઈએ અને એની એક્ઝામ માતાજીની જે પરફેક્ટ અને કમ્પ્લીટ થઈ જાય એટલે બહુ આપણી માટે સારામાં સારું છે. હવે આવી જશે આપણે લગ્નમાં. અહીંયા આગળ જમી લઈએ અને લગ્નમાં આવી ગયા છીએ. કારણ કે અહીંથી મારા લગ્ન એ હાવ નજીક જ હતા. આ બધો મોકો મળી ગયો. હવે બધે જમવા બેસી ગયા છે, લાઈન થઈ ગઈ છે અને આપણે જો જમવાનું લઈ લીધું છે. અહીંયા સારું ફેમિલી હાલો બધા જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. જો અમારે હતું બેનને જો જમવા મળ્યા છે. કા જમી લો હવે હાલો. તો લગ્ન કારવીમાંથી જો જમી કારવીને આપણે વિયેવા છીએ હવે ફેનિલભાઈને લેવા સ્કૂલે. તો અહીંયા જો અત્યારે વાટે છે 1.5 કલાકની વાર છે ફેનિલભાઈને સ્કૂલમાં છૂટવાની. એક્ઝામ દેવા ગયા હતા અહીંયા. ફાઇનલ હમણાં 4-1.5 કલાકમાં ફેનિલભાઈ આવી ગયા. બરાબર તારે આવું છું ને? આ બેન બને અમારે જોવું હતું કે મારે આવું છે સ્કૂલે.
તો જો આવી જાય કા હા હું જોયું ત્યાં અહીંયા સ્કૂલો બધી બે અહીંયા સ્કૂલો છે 3 છે જો ની એક આ જે છે એક અહીં સામે છે અને એક અહીંયા છે 3 છે બહુ મોટી મોટી કા ગ્રાઉન્ડ એ બહુ મોટું છે ફેનિલભાઈ તો છૂટી જશે જો જાય બધા બાળકો હવે છૂટી જશે એક્ઝામ પૂરી થઈ ગઈ કમ્પ્લીટ અને જો બધા બાળકોને એક્ઝામ સારામાં સારી જાય એવી શુભેચ્છા પાઠવીએ છીએ અને બધા વાલી જો અહીંયા બહાર ઊભા રહી જશે મારા પપ્પા જો અહીંયા એક ફોટો પાડે છે અને હું નતું તેને જો અહીંયા ઊભી ગયા છે અને હવે જો અમારો ફેનિલભાઈ આગળ આવે જ છે તો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો એટલે ફેનિલભાઈ અમારે આવે છે કેમ કે બધા એ કરે જો હમણાં જ આવી જાય કેટલી હમણાં જો આવ્યો તો દેખાય મોઢું એ ફેનિલ ફેનિલ એ ફેનિલ અહીંયા ફેનિલ ફેનિલ મારા પપ્પા ગયા બોલાવા કાંઈ નહીં જો એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ હવે નો ટેન્શન મુક્ત થઈ ગયા આપણે અમારા ફેનિલભાઈ આવી ગયા છે અહીંયા તો ફેનિલભાઈ કેવી રહી એક્ઝામ બહુ સારી રહી અને ન્યાય એમ કીધું કે આપણે જે મેરિટમાં આવી જાય ને 75 ની ઉપર માર્ક્સ આવી જાય 76 77 તો એમાં આપણે પાસ થઈ જાય એવું છે તારું મન શું કહે છે મારું મત કહે છે કે 75 ઉપર આવી જશે હા તે સારું હવે લગ્નમાં જમવા જવું છે ને હા તો સારું જમી જાવ તો ફેમિલી જો આપણે ફેનિલભાઈની એક્ઝામ પૂરી થઈ ગઈ છે ને એક્ઝામ દઈને એને લગ્નમાં જો અહીંયા બાજુમાં જ હતું બહુ દૂર નહોતું તો અહીંયા એને જમાડી દીધું હતું અને પછી જો અત્યારે આપણે વયે છે ઘરે અને એમનું પેપર આને શું કહેવાય ફેનિલ આ જો આ પેપર એનું પરફેક્ટ આવી ગયું છે પેપર જોવો તમે અને આ બધુંય મેં પ્રશ્નપત્ર આ બધુંય એને મેં ચેક કરી લીધું છે અત્યારે તો લગભગ મેં ચેક કર્યું છે અત્યારે તો કંઈ નક્કી ન કહેવાય કા એમાંથી અત્યારે અમે જે ચેક કર્યું છે ને એમાંથી અમે ટોટલ મારી મેં કીધું એમાંથી તમને તે ચોકી જશો કારણ કે 75 જે માર્ક હતા ને એની ઉપર જ આવવા જોવે અને આ ભાઈ પ્લસ થઈ ગયા છે જોવા પ્રમાણે એક માર્ક એમાં જોવામાં અમે ચેક કર્યું છે આ પ્રશ્ન પેપર એમાં 99% અમે ચેક કર્યું છે એટલે ભાઈ 75% ઉપર ગયા છે એટલે 99% તો એવું મન છે કે ફેનિલભાઈ થઈ જાય સક્સેસફુલ પછી હવે શું કહેવાય કઈ નક્કી નહીં કા અત્યારે અમે જે કર્યું એમાં માર્ક્સ આવ્યા 75 પ્લસ થઈ ગયો છો બરાબર અને હાસુ 75 પ્લસ જ આવવું જોઈએ તો અત્યારે થઈ ગયો છો પછી હવે આગે જો હોગા દેખા જાયગા હા ખાસ તો એ કહેવાનું તમને કે ઘણાને પ્રશ્ન છે કે નવોદય શું છે નવોદયમાં એક્ઝામ દેવી કે ન દેવી તો ખાસ કરીને જે બાળકો જે 5મા ધોરણમાં ભણતા હોય કે 8મા ધોરણમાં ભણતા હોય તો એને ખાસ મારી નમ્ર વિનંતી છે નમ્ર અપીલ છે કે બાળકને તમારે જો પરફેક્ટ ને પાક્કું બનાવવું હોય તો એકવાર તમે નવોદયમાં એને તમે એક્ઝામ દેવડાવજો અને પ્લસ એવું લાગે તો એનો ક્લાસ જે 5, 7, 10, 15,000 રૂપિયાનો ક્લાસ થતો તે એક વખત બાળકના ભવિષ્ય માટે એક એટલો ખર્ચોય તમે કરી નાખજો કેમ કે આમનું ગણિત એટલે આ ઇમ્પ્લીની કોઈ અંદાજ જ નથી હકીકત બહુ એટલે બહુ હાર્ડ અને અમારો જો ફેનિલભાઈ અત્યારે જો આ બધું હું જોતો હતો ને ફેનિલભાઈએ જવાબ મને દીધો તો આપણે એને આમ સેલ્યુટ થઈ ગયું કે નહીં આમ અને આમ નવોદયમાં તમે મોકલો કારણ કે 5મા ધોરણમાં એક બેઝ મોક આવે છે એક સીએટી અને એક નવોદય પછી તો 8મા અને 6ઠા ધોરણમાં કારણ કે એક આ નવોદય છે ને જે વસ્તુ એમાં ગણિતમાં છે એમાં બહુ એટલે બહુ હાર્ડ આવે ત્યાં તમને શીખવાડે અને ગણિતમાં તમે તો પાવરફુલ હશો ને તો તમને કંઈક નોકરી ચાન્સ લાગી હશે અને પછી જે તમે આમાં પાસ થઈ જાઓ તો તમે એમાં જે તમે તમારી જે દિલથી જે નોકરી હોય
તમારા મનમાં જે ઈચ્છા હોય ને એ તમે પૂરી કરી શકો. ઈ તમે ખાલી કયો ને તોય ન્યાય પૂરી કરી દે. ઈ તમારે નોકરી ટ્રેનિંગ દેવાની હોય. આમાં તમે કદાચ આમાં જો ફાઇનલ થઈ જાય, જો અમારા માતાજીને દઈએ અમારા ફેનિલભાઈ ફાઇનલ થઈ જાય અને કદાચ એને હોસ્ટેલમાં રહેવાનું થાય, આમાં જ્યાં સુધી ફેનિલ ભણશે ત્યાં સુધીનો A to Z એક રૂપિયાનો ખર્ચો એ હોસ્ટેલ તરફથી હોય, સરકાર તરફથી. અને એવડી મોટી સુવિધા આપશે કે હું તો કદાચ 5 લાખ કે 10 લાખ રૂપિયા કોઈ પણ હું કે તમે ખર્ચો કરીએ ને તો આ સુવિધા આપણે ન દઈએ કે આપણા બાળકને, એવી સુવિધામાં છે. તો જે એક્ઝામ દીએવો છે અને આ જે કોઈ બાળક દેતા હોય એક્ઝામ તો પરફેક્ટલી 100% 100% દેજો. અને તમારો બાળક કહે તો દેવા દેજો. અને એવું લાગે જો ક્લાસ આજુબાજુમાં કોઈ કરાવતા હોય તો 5-10 હજાર રૂપિયાનો જે કાંઈ ક્લાસનો 6 મહિનાનો ક્લાસ હોય તો પ્રેમથી એને કરાવી લેજો. તો બહુ એટલે બહુ સારું છે. તો સારું ફેમિલી, આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.